નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 પાઠ 15 ભારતીય બંધારણ એના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી લખો. તો એનો પહેલો પેટા પ્રશ્ન છે કે નીચે પૈકી કયું વિધાન ભારતના બંધારણ સાથે સુસંગત નથી? તો એમાં આપણે નીચે 4 વિધાનો આપેલા છે કે જેની અંદર આપણે એક વિધાન એવું છે કે જે સુસંગત નથી. તો વિધાન 1, બંધારણ ઘડતર સમિતિમાં કુલ 389 સભ્યો હતા. વિધાન 2, બંધારણ માટે વિવિધ 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. વિધાન 3, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. અને વિધાન 4, બંધારણ માટે કુલ 266 બેઠકો મળી કામગીરી પૂર્ણ કરેલ. તો એની અંદર વિધાન 1, વિધાન 2 અને વિધાન 3 સાચા છે, જ્યારે વિધાન 4 છે એ ખોટું છે. તો જવાબ આવશે બી, વિધાન 1, 2 અને 3. નીચે પૈકી કઈ બાબત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે લાગુ પડે છે? તો એમાં બાબત 1, બંધારણ સભાના અધ્યક્ષ, અને બાબત 2, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ. તો અહીંયા પણ આપણે વિચારવાનું છે કે બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. જેથી કરીને જવાબ આવશે બી, ફક્ત બાબત 2 સાચી. ત્રીજું પ્રશ્ન છે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ માટે કઈ બાબત સુસંગત છે? તો અહીંયા પણ બાબત 1, બંધારણ સભાના અધ્યક્ષ, અને બાબત 2, સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ. તો અહીંયા આપેલ બંને બાબતો સાચી છે, એટલે જવાબ આવશે સી, બંને બાબત સાચી. પ્રશ્ન 4, બંધારણ ઘડતર માટે કેટલો સમયગાળો લાગ્યો હતો? તો જવાબ આવશે બી, 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ. પ્રશ્ન 5, આપણા દેશમાં બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26મી જાન્યુઆરી 1950. આજે આપણે એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, બંધારણ નિર્માણ વખતે મતાધિકારની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી હતી? જવાબ આવશે એ, 21 વર્ષ, જ્યારે આજે એમાં ઘટાડો કરી અને અત્યારે 18 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. એટલે ઓપ્શનની અંદર બી જવાબ પણ આપેલો છે 18 વર્ષ, પણ સાચો જવાબ આવશે 21 વર્ષ. પ્રશ્ન સમજવો અને પછી એનો જવાબ લખવો. 7મો પ્રશ્ન છે, તમારી ઉંમર હાલ 13 વર્ષ છે, તો કેટલા વર્ષ પછી તમે મતદાન કરી શકશો? તો જવાબ આવશે 5 વર્ષ પછી. અહીંયા પણ 18 વર્ષનું ઓપ્શન છે અને 21 વર્ષ પછીનું પણ ઓપ્શન છે, પણ આપણે પ્રશ્ન સમજી એમાં લખેલું છે કે 13 વર્ષ હાલમાં ઉંમર હોય તો હવે પછી 18 વર્ષમાં જેટલી વર્ષ ઘટતા હોય એટલા વર્ષ પછી આપણે મતદાન કરી શકીએ. એટલે જવાબ આવશે સી, 5 વર્ષ પછી. ભારતમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં થશે? તો જવાબ આવશે 2029. હમણાં આપણે છેલ્લે 2024માં લોકસભાની ચૂંટણી હતી, તો લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે આવે, એટલે હવે પછી 2029માં ચૂંટણી આવશે. પ્રશ્ન 9, નીચે પૈકી કોણ બંધારણ સભાના સભ્ય નથી? તો એમાં જવાબ આવશે મોહનદાસ ગાંધી. બાકીના જે 3 નામ છે એ, બી અને ડી, આ ત્રણેય નામ એ બંધારણ સભામાં જોડાયેલા હતા. પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા, ભારતે ખાલી જગ્યા શાસન પદ્ધતિ અપનાવી છે, તો જવાબ આવશે લોકશાહી. બીજું, ભારતમાં ચૂંટાયેલા સભ્યો સામાન્ય રીતે ખાલી જગ્યા વર્ષ માટે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તો જવાબ આવશે 5. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે, જવાબ આવશે કેન્દ્ર સરકાર. ચોથો ખાલી જગ્યા, બંધારણ ઘડતરની કામગીરી કુલ 166 બેઠકોમાં પૂર્ણ થઈ હતી, તો અહીંયા પણ જવાબ હું સાથે બોલી ગયો, જવાબ આવશે 166. પાંચમી ખાલી જગ્યા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખાલી જગ્યા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે, તો જવાબ આવશે બંધારણીય ઇલાજોનો અધિકાર.
પ્રશ્ન 3. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, ભારત દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. તો જવાબ આવશે સાચો. બીજું વિધાન, ભારતનું બંધારણ 15 ઓગસ્ટ 1947ના રોજ અમલમાં આવ્યું. તો આ વિધાન ખોટું છે, કારણ કે ભારતનું બંધારણ એ 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું હતું. ત્રીજું વિધાન, 6 થી 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે. તો આ વિધાન સાચું છે. ચોથું વિધાન, 14 વર્ષથી નીચેના ઉંમરના બાળકોને બાળ મજૂરી કરાવવી એ ગુનો છે. તો એ પણ વિધાન સાચું છે. પાંચમું વિધાન, બંધારણની શરૂઆત મૂળભૂત હકોથી થાય છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે બંધારણની શરૂઆત શેનાથી થાય? આમુખથી થાય. પ્રશ્ન નંબર 4, મને ઓળખો. તો પેલું વિધાન, હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ વડાપ્રધાન. તો આવું વિધાન કોણ બોલશે? જવાહરલાલ નહેરુ. બીજું વિધાન, હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ શિક્ષણ મંત્રી. તો જવાબ આવશે ડૉક્ટર અબુલ કલામ આઝાદ. અહીંયા લખવાનું રહી ગયું, એટલે બાળકોએ લખી લેવો જવાબ ડૉક્ટર અબુલ કલામ આઝાદ. હું બંધારણ સભાનો અધ્યક્ષ અને પ્રથમ રાષ્ટ્રપતિ. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હું બંધારણની ખરડા સમિતિનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ કાયદા મંત્રી. તેમાં જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પાંચમો પ્રશ્ન છે, હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ ગૃહમંત્રી. તેનો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 5, આપેલ જોડકા જોડો. તો એમાં વિભાગ અ અને વિભાગ બ. તો વિભાગ અ એની અંદર અલગ અલગ દિવસો આપેલા છે, જ્યારે સામે વિભાગ બ ની અંદર એની તારીખો આપેલી છે, જે ઇતિહાસની અંદર નોંધાયેલી છે. તો પ્રથમ છે બંધારણ દિવસ. તો 26મી નવેમ્બર. આ દિવસે બંધારણ સભા દ્વારા આપણા દેશના બંધારણનો સ્વીકાર કરવામાં આવેલો, એટલે એ દિવસને એટલે કે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી બીજું છે સ્વાતંત્ર્ય દિન. તો એમાં આવશે 15મી ઓગસ્ટ. આ દિવસે આપણે આઝાદી મળી હતી. ત્રીજો વિભાગ છે પ્રજાસત્તાક દિવસ. તો 26મી જાન્યુઆરી. ચોથું માનવ અધિકાર દિન. તો 10મી ડિસેમ્બર. અને બંધારણ સભાની પ્રથમ બેઠક. તો એમાં આવશે 9 ડિસેમ્બર. પ્રશ્ન 6, નીચેના વિધાનોની સામેના ખાનામાં તે હક કે ફરજ તે જણાવો. તો પ્રથમ છે, ભારત દેશના નાગરિકોને સમાન તક મળે છે. તો એ હક છે. ત્યારે બંધારણ પ્રત્યે વફાદાર રહેવું એ આપણા બધાની ફરજ છે. ત્રીજું વિધાન છે કે દેશમાં નાગરિકો હરીફરી શકે, વસવાટ કે વ્યવસાય કરી શકે છે. તો એ આપણો હક છે. જ્યારે 14 વર્ષથી નાના બાળકોની બાળ મજૂરી રોકવી એ આપણી બધાની ફરજ છે. પાંચમું વિધાન, રાષ્ટ્રીય સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. તો એ ફરજ. છઠ્ઠું વિધાન, જાહેર મિલકતોનું રક્ષણ કરવું. તો એ પણ ફરજ છે. પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા એ આપણો હક. આઠમું વિધાન, 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણ અપાવવું એ આપણી ફરજ છે. નવમું વિધાન, અન્યાય સામે ન્યાયાલયનો આશરો. તો એ હક. ત્યારે 10મું, કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા એ પણ આપણો હક છે.